ચિત્ર છે એ બદલાતું જોવા મળી રહ્યું છે। એ દરમિયાન પશ્ચિમ બંગાળમાં તમિલનાડુમાં ઉલટફેર છે। ટીવીકે નંબર 1 પાર્ટી બની ચૂકી છે અત્યારના, કે જેઓ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે। તમિલનાડુમાં ફરી એકવાર અભિનેતાનો જાદુ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આ ઉલટફેરની અંદર વિજય, કે જેઓને જનપ્રતિસાદ પણ રેલીઓમાં પણ આપણે જોયું છે, દ્રશ્યો પણ એવા જોવા મળતા હતા કે વિજયના નામની લહેર હતી અને વિજય તરફ આગળ વધતા હોય તે પ્રમાણેનો જોવા મળી રહ્યા છે। પહેલા રાઉન્ડ પછી ડીએમકે ત્રીજા નંબર પર સરકી ગયું છે। પહેલા રાઉન્ડ પછીની આ પરિસ્થિતિ છે। કેરળમાં કોંગ્રેસ, આસામમાં બીજેપી, ઉમરેઠથી પણ સમાચાર, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીને લઈને પણ સમાચાર કે ઉમરેઠમાં પેટા ચૂંટણીના 8મા રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। લીડ ફરી એક વખત ભાજપ ઉમેદવારે બનાવી લીધી છે। 8775 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર। તો આ મોટા સમાચાર હવે ઉમરેઠથી પણ, કે જ્યાં આગળ લીડ ફરી એક વખત વધી ગઈ છે, જે 7000ની આસપાસ ગઈ હતી તે 9000ની નજીક પહોંચતી જોવા મળી રહી છે। હર્ષદભાઈ પરમાર અહીંયા પણ જીતી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ છે, કારણ કે 8 રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે। રીનાબેન, આપની પ્રતિક્રિયા જે રીતે આપણે વાત કરતા પશ્ચિમ બંગાળને લઈને, પશ્ચિમ બંગાળની જે રીતે પરિસ્થિતિ જોઈ હતી, જે રીતે અનિલભાઈએ પણ કીધું કે સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે એક એવો માહોલ થઈ ગયો હતો કે રાષ્ટ્રવાદ જે છે તેને આગળ ધપાવવાનો છે અને એના માટે જ આ કદાચ ઐતિહાસિક આંકડો પણ જોવા મળી રહ્યો છે। બિલકુલ સાચી વાત છે। તમે જુઓ કે મમતા દીદીએ જે કર્યું કે મમતા દીદીના એક શબ્દો રહેતા હતા કે દરેક સીટ પર હું છું ઉમેદવાર, એવું સમજીને તમે ચાલો। તો મોદીજીએ પણ આ વખતે તમે જો તે વાત દોરાવી હતી કે દરેક સીટ પર હું ઉમેદવાર છું, એ તરીકે મત આપજો। આપણે જોઈએ છીએ કે મોટાભાગની ચૂંટણી આખા દેશભરમાં જે યોજાતી હોય એમાં મોદીજી એક મોટો ચહેરો હોય છે। મોદીજીના નામ પર જ તમે જો તો ચૂંટણી લડાતી હોય છે। એટલે અહીં પણ તમે જુઓ કે વિકાસનો ક્યાંક જાદુ કામ કરી ગયો છે, કેમ કે અત્યાર સુધી તમે જુઓ કે બંગાળની જયારે વાત આવે ત્યારે બંગાળની અસ્મિતા સાથે જોડી અને મમતા દીદી પોતે એવું કહેતા આવ્યા છે કે દરેક સીટ પર હું હાજર છું, એવું તમારે સમજવાનું। ટીએમસી કાર્યકરો નહીં। બીજી વસ્તુ એ છે કે અહીંયા જયારે તમારે કોઈ પણ કામ કરવા હોય લોકલ બોડીના, ત્યારે ત્યાં કાર્યકરો ટીએમસીના કાર્યકરો દ્વારા જ થતા। એટલે એ પ્રકારે આખું તમે જે ચિત્ર જોવો એ ત્યાંની ટીએમસી જે કહેવાય કે એની આજુબાજુ ફરતું રહેતું હતું। આમ મમતા દીદીની એટલી પકડ હતી કે ત્યાં સામાન્ય લોકલ મુદ્દાઓ પણ ભૂલાઈ જતા હતા કે દીદી અમારા દીદી, જેમ કે અહીંયા આપણે મોદીજી માટે કહીએ છીએ કે અમારા મોદીજી, એ પ્રકારે ત્યાંનું વાતાવરણ અત્યાર સુધી એ જોવા મળ્યું છે। એટલે વિકાસને સાઈડમાં રાખીને તમે જુઓ કે બંગાળ એટલે મમતા દીદી, મમતા દીદી એટલે આપણા દીદી, આ પ્રકારનું એક ગુજરાતીમાં કહી શકાય કે વાતાવરણ ત્યાં ચિત્ર હતું। પરંતુ આ વખતે તમે જુઓ કે મોદીજીએ અને અમિત શાહનું એક સ્વપ્ન હતું કે ભાઈ જે શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ, કે જે કહી શકાય કે ભાજપના માનસ નેતા, આમ તો વૈચારિક નેતા, કે જ્યાંનું ઉદ્ભવ સ્થાન હતું, અને તમે જુઓ કે અનિલભાઈએ જેમ કહ્યું એ પ્રકારે ત્યાંના મોટા બધા જે વિચારધારાથી લઈને વંદે માતરમ બધું જ એક આખા જે દેશના બૌદ્ધિકો જે છે મોટા ભાગના એ બધા બંગાળથી આવતા હોય છે। એટલે કહી શકાય કે દેશ પર એની ક્યાંક ને ક્યાંક અસર હતી। એટલે મોદીજીનું એક સ્વપ્ન હતું કે ભાઈ ક્યારેક પશ્ચિમ બંગાળ તો એક એમના લિસ્ટમાં હોવું જ જોઈએ। તો આ વખતે તનતોડ મહેનત, અને આપને ખ્યાલ છે કે ભાજપની એક જે કહી શકાય કે માઇક્રો મેનેજમેન્ટ નીતિ 24/7 કે ઇલેક્શનમાં શું કરવું, ક્યાં કચાશ રહી ગઈ છે, કઈ સીટ પર તમે જો તો ધ્યાન આપવું પડશે, એમ પૂરેપૂરું આ વખતે ધ્યાન આપવામાં આવ્યું હતું। અને મેં હમણાં કહ્યું હુમાયુ કબીરે તમે જો કે મમતા દીદી સાથે છેડો પાડ્યો, એટલે એની સીધી અસર પણ તમે જો તો ક્યાંક ને ક્યાંક એક મુસ્લિમ મતદારો પર પડી છે અને એમ કે પણ ક્યાંક ને ક્યાંક હાજર છે। એટલે આ બધી વસ્તુની અસરમાં તમે જો કે મમતા દીદીના જે મતો છે એમાં પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક સેંધ પડી છે અને બટવારા થયા છે, મતોનું ડિવિઝન થયું છે, એટલે એની અસર પણ આવવાની છે। ઠીક છે, એક સિદ્ધાર્થભાઈ આપણી પાસે પણ પ્રતિક્રિયા લઈ લેવી છે। હજી 153 બેઠકોનો જે આંકડાઓ છે જેમાં ભાજપ આગળ ચાલી રહી છે, ને હજી પણ 266 જેટલી બેઠકોના વલણો જોવા મળી રહ્યા છે, કદાચ 20-25 બેઠકોના વલણ બાકી છે। ચિત્ર અહીંયા આગળથી સ્પષ્ટ માની લેવું કે બીજેપી સરકાર બનાવશે, કે હજી પણ તમે જોશો કે ઉપર નીચે કંઈક થઈ શકે છે આની અંદર? જનરલી 80% આપણે એવું માની શકીએ કે નિઃશંકપણે સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે, પરંતુ આ રાજકારણમાં દરેક મિનિટ મહત્વની હોય છે, દરેક સીટ મહત્વની હોય છે, અને એન્ડ મોમેન્ટે અપક્ષોનો કોઈ જાદુગરી નીકળે છે કે નહીં મત બેંકમાંથી, કે તૃણમૂલ કોંગ્રેસનું શું થાય છે, પણ મોટું અત્યારે એવું કહેવાય કે મેચ જીતી ગયા છે, પરંતુ જ્યાં સુધી છેલ્લી ઓવરનો છેલ્લો બોલ ના પડે ત્યાં સુધી કોઈ છાતી ઠકીને જશ્ન ના મનાવી શકાય। કારણ કે એવી ઘણી ઘટનાઓ આપણે જોઈ છે, અને ઘણા બધા જે ધુરંધરો કહેવાતા હોય કે આ સીટ ઉપરથી આ જે મુખ્યમંત્રીનો ચહેરો છે અને ઘણીવાર એ હારી જતો હોય છે। એટલે રાજકારણ ઇઝ અનપ્રિડિક્ટેબલ, અને જેવી રીતે તમિલનાડુમાં જોયું, હવે ડીએમકે નું ગોત્રો આપણે જોઈએ તો એ પરિવારવાદમાંથી ભરાઈ ગયા, એટલે એ સાઈડમાં થઈ ગયા। જયલલિતાજીના દેહાંત પછી એમના પક્ષ એટલો ટક્યો છે એ મોટી વાત છે, પરંતુ જે
વાયદાઓ એક જ મિનિટ રોકી રહ્યો છું. હાલના વલણમાં બંગાળમાં ભાજપ બહુમતને પાર થઈ ચૂક્યું છે. હાલના વલણમાં ભાજપ જે છે તે સરકાર બનાવતું જોવા મળી રહ્યું છે. જે રીતે સિદ્ધાર્થભાઈ સાથે વાત કરતા હતા તે પ્રમાણેના જ સમાચાર પણ હવે ચોખ્ખા મળતા થઈ રહ્યા છે કે 150 થી વધુ 157 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે હાલના વલણમાં. તો જે જમ્પ છે, જે એક પછી એક કૂદકો મારી રહ્યું છે ભાજપ પોતાની બેઠકોની અંદર, એ મોટો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટીએમસી જે છે તે તેટલું આગળ નથી આવી રહ્યું. અને હવે મોટા સમાચાર, બીજેપીના સુવેન્દુ અધિકારી કે જે પાછળ ચાલી રહ્યા હતા તે આગળ ચાલી રહ્યા છે. બંને સીટો પર આગળ ચાલી રહ્યા છે. ભવાનીપુરથી તો આગળ ચાલી જ રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે જે પોતાની બીજી બેઠક હતી ત્યાંથી પણ આગળ ચાલી રહ્યા છે. અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ છે કે જો બીજેપીના સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે તેનો મતલબ છે કે આ બેઠક ઉપર મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે. સ્પષ્ટ થઈ ચૂક્યું છે અત્યારના કે હાલના મુખ્યમંત્રી 15 વર્ષથી જે શાસન કરી રહ્યા છે, સિદ્ધાર્થભાઈએ જે રીતે કીધું કે એક સિંહણ લડી રહી હતી એ હવે જખમી જોવા મળી રહી છે અને તે અત્યારના પાછળ ચાલી રહ્યા છે. ભવાનીપુરથી સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. મોટા સમાચાર છે કોંગ્રેસ માટે હાલમાં એક જ સમાચાર કે એક જ બેઠક પશ્ચિમ બંગાળમાં તેમની પાસે જોવા મળી રહી છે. ઉમરેઠથી પણ વધુ એક અપડેટ લઈ લઈએ, પછી પાછા અનિલભાઈ પાસે પણ જઈશું. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીને લઈને આંકડો જે છે તે ખૂબ જ મોટો એ માટે છે કારણ કે લીડ 10,435 મતની થઈ ગઈ છે. 9મા રાઉન્ડની ગણતરી જે પૂર્ણ થતા લીડ જે છે તે વધતી જોવા મળી રહી છે. તો અહીંયા પણ જે રીતે અનિલભાઈએ શરૂઆતમાં કીધું હતું કે ઉમરેઠની કદાચ ચિંતા નથી, જે રીતના સ્થાનિક સ્વરાજના પરિણામ આવ્યા તે પ્રમાણેનું જ ઉમરેઠનું પણ પરિણામ હશે અને તે પ્રમાણેના જ આંકડા અત્યારના મતદારો તરફથી જે મતદાન કરવામાં આવ્યું છે તે પ્રમાણેના જોવા મળી રહ્યા છે. બધું એક બ્રેકિંગ આવે પહેલા અનિલભાઈ ટૂંકમાં પ્રતિક્રિયા. આસામને લઈને પણ હેમંત બિસ્વા શર્માને પણ બહુ ટાર્ગેટ કરવામાં આવ્યા કે ભાઈ ખોટી રીતની વાતચીત છે, તેમનો સ્વભાવ એ રીતનો છે, કેટલાક લોકોને ટાર્ગેટ કરવું, પરંતુ જનતાએ કીધું કે જે પણ હોય કદાચ ચર્ચા પૂરતું છે, અમે તો એના પર જ ભરોસો મૂકી રહ્યા છીએ. જો આસામમાં હેમંત બિસ્વા જબરજસ્ત લોકપ્રિય છે અને આપણે એવા કેટલાય રીલ્સ ને વિઝ્યુઅલ જોયા હશે કે યુવાનોથી માંડીને ઘરડા લોકો અને ખાસ કરીને જે રીતે મહિલાઓમાં એમની કામગીરી છે, એમની લોકપ્રિયતા છે, એના કારણે આસામનું રિઝલ્ટ તો પહેલેથી જ બધા લોકો સ્પષ્ટ માનતા હતા કે ત્રીજી વખત ત્યાં આગળ એનડીએ અને હેમંત બિસ્વાના નેતૃત્વમાં ભાજપાની સરકાર બનશે. અગત્યનું એ છે આસામમાં આ વખતે ભાજપાના પોતાના જ વ્યક્તિગત રીતે બહુમતી હશે, પરંતુ એનડીએની ત્યાં સરકાર બનશે. અને ત્યાં આગળ પણ મૂળ વિષય એ છે કે જ્યારે વિપક્ષ જો તુષ્ટિકરણ કરે છે અને જબરજસ્ત તુષ્ટિકરણ કરે છે તો સ્વાભાવિક છે કે આમાં રિવર્સ પોલરાઇઝેશન પણ થતું હોય છે. જ્યાં સુધી વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ નહીં છોડે, જ્યાં સુધી રાષ્ટ્રવાદના નિર્ણયોની વિરુદ્ધમાં જે વાત કરે છે એ વાત કરવાની નહીં છોડે, ત્યાં સુધી આખા દેશમાં વિપક્ષની આ પ્રકારની પરિસ્થિતિ થવાની. તમને કદાચ વેસ્ટ બંગાળની હું વાત કરું, આપ કહેતા હતા, આશ્ચર્ય થશે કે ભવાનીપુરની સીટ પર મમતા બેનર્જી હારે છે. લખી રાખો મારું વાક્ય. અત્યારે કદાચ લીડ વધે છે, ઘટે છે, જે હોય, જ્યારે ફાઇનલ કાઉન્ટિંગ પૂરું થશે ત્યારે મમતા બેનર્જી ઇઝ લુઝિંગ એટ ભવાનીપુર સીટ્સ. મોટી વાત છે. આ બાઇટને પણ અમે ચલાવીશું કે ખુદ કીધું છે અનિલભાઈએ, અને અત્યારનો આંકડો પણ અનિલભાઈ તમારા માટે વેસ્ટ બંગાળથી ખૂબ જ સારો છે. 162 બેઠકો પર હવે ભાજપ આગળ ચાલી રહ્યું છે. ટીએમસી જે લીડ હતી સિદ્ધાર્થભાઈ 110 સુધીની ઘટીને હવે 102 પર આવી ગયું છે. 270 બેઠકો જેટલા વલણો સ્પષ્ટ થયા છે. કદાચ હવે 13 થી 23 બેઠકો બાકી રહી છે. આસામની અંદર પણ સારા સમાચાર ભાજપ માટે કે જે એનડીએ જે રીતે વાત કરી અનિલભાઈએ કે તે 97 બેઠકો પર આગળ ચાલી રહી છે. કેરાલા, તમિલનાડુ અને પુડુચેરી, કદાચ કેરાલાની અંદર તો એક બદલાવની આશા હતી, તે કદાચ ન જોવા મળે, પરંતુ તમિલનાડુની અંદર જે ટીવીકે છે સૌથી મોટી પાર્ટી થઈ ગઈ છે. 270 બેઠકોના જે અત્યાર સુધીના આંકડાઓ છે વેસ્ટ બંગાળની અંદર 269 બેઠકોના, બીજેપી 162 બેઠકો સાથે આગળ ચાલી રહી છે. સિદ્ધાર્થભાઈ ટૂંકમાં અહીંયા પ્રતિક્રિયા, એ ઐતિહાસિક આંકડો આ વખતે મળી શકે તેવું લાગી રહ્યું છે. જે રીતે અનિલભાઈએ પણ કીધું કે એમના તરફથી દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી હાલના છે કદાચ હારી જાય છે. આ વાતમાં તથ્ય છે, કારણ કે જે 90% થી વધારે વોટિંગ થયું ને એટલે મતદારોએ કચકચાઈને વોટ આપ્યા છે, એટલે એનો સીધી અસર ચૂંટણી ઉપર અને બેઠકો ઉપર પડતી હોય છે. એટલે એબ્સોલ્યુટ મેજોરિટી આવે તો ખરેખર આપણા દેશના પશ્ચિમ બંગાળ માટે આ જરૂરી હતું કે એક ડબલ એન્જિન આવે તો વિકાસમાં જે બંગાળ પાછળ રહી ગયું છે તો એ મેઇન સ્ટ્રીમમાં આવે. આસામમાં પણ એ જ હાલત હતી કે ઘણા વર્ષો સુધી એનો વિકાસ નહોતો થયો અને ડિપેન્ડન્ટ સ્ટેટ હતું, બીમારું સ્ટેટ હતું, પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસની જે હરણફાળ ભળી રહ્યા છે તો એ આસામ માટે પણ જરૂરી હતું અને આખા નોર્થ ઇસ્ટ માટે હતું કે મેઇન સ્ટ્રીમમાં આવે. એટલે હવે આપણે જોઈશું કે આસામી કલાકારો પણ
ક્યાંક ને ક્યાંક મુંબઈ આવતા થયા છે, લોકો એકબીજા સાથે હળી મળી રહ્યા છે અને એની અસર આખી સેવન સિસ્ટર ઉપર પડે છે. આ બે ચૂંટણીઓની અસર આખી સેવન સિસ્ટર ઉપર પડે છે. એટલે અત્યારે જે મણિપુરમાં ચાલી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં પણ જો ભારત હાર્ડકોર મેનલેન્ડ સાથે ઇન્ટિગ્રેટ થાય છે તો આપણા દેશ માટે આવકારદાયક પગલું છે. પરંતુ જે તમિલનાડુની આપણે વાત કરીએ તો હવે જ્યારે નવા નિશાળિયાએ આટલી મેજોરિટી હાંસલ કરી દીધી છે તો એને જે હવે ટ્રમ્પ કાર્ડ એની જોડે છે. હવે જે એને એક આ બાજુ નમે છે કે આ બાજુ નમે છે, મેજોરિટી એવું જ હોય કે જ્યાં કેન્દ્રમાં જેની સરકાર હોય ને તો જે પુડુચેરીમાં થયું તો એ લોકો પેટર્ન બહુ શાણા છે, કારણ કે ફ્રેન્ચ કોલોની રહી છે ને, કે જે કેન્દ્રમાં જેની સરકાર હોય ને યુનિયન ટેરેટરી હોય એટલે એની સાથે આપણે જોડાવાનું. એટલે હાલના જે પુડુચેરીના જે પક્ષ છે તો એ પેલા એક સમયે કોંગ્રેસને સપોર્ટ કરતા હતા, હવે ભારતીય જનતા પાર્ટીને તો એમનું તો ચોખ્ખું ઓપનલી કેવું છે કે અમે યુનિયન ટેરિટરી છે એટલે કેન્દ્રમાં જેની સરકાર હોય અમે એની જોડે રહે જેથી કરીને અમારા નાગરિકોનો વિકાસ થાય. પરંતુ અહીંયા તમિલનાડુમાં સિંગલ એન્જિન થી એનો ગ્રોથ રેટ ચાલે છે. એ તો આપણે સ્વીકારવું જ પડે કે તમિલનાડુ એ એટલું ડેવલપિંગમાં ચાલી રહ્યું છે કે એને કોઈ કેન્દ્રના જે મોટા પક્ષો એને જરૂર નથી, સ્થાનિક પક્ષોથી એ ચલાવે છે. એટલે અને એમાં કોઈ પગ પેસારો કરી નથી શક્યું. આ વિજય ટીવીકે પાર્ટી છે એ પણ સ્થાનિક પાર્ટી છે, લોકલ ચહેરો છે. એટલે સાઉથ ઇન્ડિયાની પ્રજા બેઝિકલી કે જે લોકલ તમિલ લેંગ્વેજ વાળા હોય અથવા તો મલયાલમ વાળા હોય તો એમાં પ્રાદેશિક નેતાઓનું પ્રભુત્વ વર્ષોથી રહ્યું છે. જી, અમિતભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અમિતભાઈ પાસે પણ જઈશું. અમિતભાઈ, જે રીતની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, કદાચ આશા અપેક્ષા પ્રમાણેનું પરિણામ કોઈ જગ્યાએથી મળતું નથી. આસામમાં પણ તે રીતની, બંગાળમાં પણ તે રીતની છે, હવે તો અહીંયા ટીવીકે પણ આવી ગયું છે. નહીં સિદ્ધાર્થભાઈ, હજુ તો પરિણામો બાકી છે. કદાચ રૂચાનમાં આગળ પાછળ ચાલે રાખશે. તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં ચોક્કસ અમે ત્યાં સરકારમાં ગઠબંધનમાં જઈએ, જે રીતના આંકડા આવી રહ્યા છે ત્યાં પણ કદાચ સરકાર બનાવી શકીએ. બંગાળની વાત કરીએ, બંગાળમાં અમારા માટે કોઈ એવું હોપ હતું નહીં, પણ જે રીતની ફાઇટ ચાલી રહી છે કદાચ આંકડાઓ 2-3 કલાકમાં સ્પષ્ટ થાય ત્યારબાદ જ કહી શકીએ કે ભાઈ સરકાર કોની આવશે. પણ જે રીતે કીધું મારા સાથી મિત્રએ, મેં એમને સાંભળ્યા સારી રીતે કે ભાઈ બંગાળના લોકો બી ડેવલપમેન્ટ તો બંગાળમાં બી થયું જ છે. 15 વર્ષથી એક જ સરકાર છે. તમિલનાડુ જે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટામાં મોટું રાજ્ય છે, તમિલનાડુમાં જેમ કીધું કે જ્યાં ત્યાં એક પૂર્ણ બહુમતીની જેની સરકાર હોય છે ત્યાં છેલ્લા ઘણા સમયથી અમે ત્યાં આગળ ગઠબંધનની સરકારમાં જઈએ ડીએમકે સાથે, સારામાં સારો ગ્રોથ કરી રહ્યું છે તમિલનાડુ. એટલે એવું નથી, જ્યાં સરકારો સ્થિર છે અને જ્યાં આગળ બહુમતીનો આંકડો છે ત્યાં આગળ સારી રીતે કામ થઈ રહ્યા છે, જે રીતના રુઝાન આવી રહ્યા છે, કદાચ કોઈ 1-2 સ્ટેટને બાદ કરતા ઘણી જગ્યાએ અમારા માટે બી સારા સમાચાર આવી શકે એવું મારી અપેક્ષા છે. ઠીક છે, ઉમરેઠથી તો નથી, કારણ કે અત્યારના લીડ જે છે તે 12,000 પ્લસ થઈ ગઈ છે. જે હમણાં લેટેસ્ટ આંકડો હતો એ ઉમરેઠની અંદર ભાજપ ઉમેદવારની લીડ જે છે 12,500 પ્લસ થઈ ગઈ છે. રીનાબેન, ટૂંકી પ્રતિક્રિયા આપની પાસેથી એ પણ લેવી છે. વિકાસની પણ વાતો થઈ, રાષ્ટ્રવાદની પણ વાતો થઈ, મહિલાઓને કયા મુદ્દાઓ જે જોઈ રહ્યા છો કે બંગાળમાં અસર કરી ગયા કે મહિલાઓ મતદાન માટે, કેમ કે સિદ્ધાર્થભાઈએ પણ કીધું કે 90% વધુ મતદાન તો સ્વાભાવિક છે, કદાચ એ બદલાવની પણ રાજનીતિ હોય, પરંતુ એ કયા મુદ્દાઓ મહિલાઓને ધ્યાનમાં રાખીને આપ જોઈ રહ્યા છો? ખરેખર આમ જોવા જઈએ તો તમે જુઓ કે છેલ્લી કેટલીક ઇલેક્શનમાં તમે જો ફ્રી બીજની ઘટનાઓ વધી છે, એમાં પણ તમે જુઓ કે બધી જ પાર્ટીઓ ફ્રી બીજ આપી રહી છે. એટલે ફ્રી બીજ હવે કોઈ નવી વાત નથી. ભાજપ બી આપે છે, કોંગ્રેસ પણ આપે છે, ટીએમસી પણ આપશે અને બીજી પાર્ટીઓ પણ આપશે. એટલે ફ્રી બીજ તો બધી પાર્ટીઓ આપવાની છે, જે એકાઉન્ટમાં તમે જો કે પહેલેથી જ નાખી દે છે એડવાન્સમાં. બંગાળમાં પણ નાખવામાં આવ્યું છે મમતા દીદી દ્વારા. પરંતુ અહીં મુદ્દો તે છે કે બંગાળમાં તમે જો આરજીકર હોસ્પિટલનો જે બનાવ બન્યો એ પછી આમાં કેટલા પણ બનાવ બન્યા. સ્ત્રીઓ ત્યાં સલામત નથી. સ્ત્રીઓની કેટલાક રાજ્યોમાં તમે જુઓ કે ખૂબ જ કહી શકાય કે ખુલ્લેઆમ વચ્ચેના સમયગાળાની વાત કરું તો ખુલ્લેઆમ અપહરણો, બળાત્કારો એટલી હદે બન્યું કે મમતા દીદી તરફ બિલકુલ કહી શકાય કે દુર્લક્ષ એવું હતું. આરજીકર જે કેસ હતો આપને પણ ખ્યાલ હશે કે એમાં પણ તમે જુઓ કે બિલકુલ કહી શકાય કે આખા દેશભરમાં ચકચાર જગાવી હતી એ કેસે. તેમ છતાં તમે જુઓ કે એના પર એટલું ખાસ ધ્યાન આપવામાં નહોતું આવ્યું. એમનું શરૂઆતમાં નિવેદન પણ લેટ આવ્યું હતું. એટલે અહીંયા સુરક્ષાનો મુદ્દો મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો છે. અને ભાજપ પાસે તમે જુઓ કે સીધી વાત છે કે મોદીજી ક્યાંક ને ક્યાંક આજે દેશનો એક એવો ચહેરો બની ગયા છે કે લોકો સલામતી સાથે પણ સંકળાઈને જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક. એટલે સૌથી મુદ્દો મને એવું લાગે છે કે ફ્રી બીજની જે વસ્તુ છે એ નથી અસર કરતી, પરંતુ સુરક્ષા ચોક્કસપણે બંગાળમાં અસર કરે છે. એમાં પણ જયારે ઇલેક્શન આવે છે ત્યારે તમે જુઓ કે ગઈ 2021ની ઇલેક્શનમાં 1700 જેટલી ઘટનાઓ જે બની હતી અને 17 લોકોના મૃત્યુ પણ થયા હતા. એટલે આટલી અધધ ઘટના બને છે, પરંતુ આ વખતનું જે ઇલેક્શન છે બિલકુલ કહી શકાય કે ફેર ઇલેક્શન રહ્યું છે. કોઈ પણ હિંસા થઈ નથી. મોટી વાત આપણે જે ફેર ઇલેક્શનની કરી છે અનિલભાઈ, એ પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં આગળ ટીએમસીના જ ખુદ મમતા બેનર્જીના ભત્રીજા કેટલાક કેન્દ્રના કર્મચારીઓને ધમકી આપતા હતા. એ વિડીયો વાયરલ થયા કે હવે આવો
26માં 4મી મે પછી હું તમને લોકોને જોઈ લઈશ. આ બધા મુદ્દાઓ પણ જનતા જોતી આવી છે, એને લઈને પણ તમે જોઈ રહ્યા છો કે જે બીજેપી તરફી મતદાન થયું કે હવે થોડું રિલેક્સેશન જોઈએ છે આ ગુંડાગીરીમાંથી. ચોક્કસ બંગાળની જનતા અને ત્યાંની જે ચૂંટણી છે, જેમ રીનાબેને જે કહ્યું એ પ્રમાણે મહિલા સલામતી અને જે રીતે ટીએમસીના ગુંડાઓનું એક આખું નેટવર્ક હતું, દરેક વિધાનસભા વિસ્તારમાં એનું નેટવર્ક હતું, દરેક જે બૂથ કહેવાય 3 થી 4 બૂથની એક સ્કૂલ હોય ત્યાં એનું નેટવર્ક હતું. તમને જાણીને આશ્ચર્ય થશે, ત્યાંની રાજકીય સંસ્કૃતિમાં 5-10 આવા ગુંડાઓ એ બૂથની બહાર બેઠા હોય, રોજ બેઠા હોય, કેરમ રમતા હોય, એમનું કોઈ કામ નોકરી ધંધો કરવાનું નહીં, પણ ત્યાં કટબાજી કરવાની, કોઈ પણ ત્યાં નાનું મોટું હોય એમાં હપ્તા લેવાના, આ પ્રકારનું એક આખું ટીએમસી નું નેટવર્ક હતું જે આપણે ફિલ્મોમાં જોતા હતા, કદાચ હકીકત ત્યાં હતી. ફિલ્મોમાં જેમ જોઈએ છે એવું. તો એ નેટવર્કના કારણે ત્યાં સામાન્ય જનતા ખૂબ ગરીબ છે. એ ગરીબ પ્રજા પોતે બોલી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે વેસ્ટ બેંગાલમાં કોઈ પણ પ્રકારના ઉદ્યોગ ધંધા તો છે નહીં. તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ ગરીબીનું પ્રમાણ આખા દેશમાં કદાચ સૌથી વધારે હશે. હવે તો બિહાર ને યુપી પણ બહાર આવી ગયા છે ગરીબીમાં. એ પ્રકારની એક જ મિનિટ માટે ખાલી રોકી રહ્યો છું, કારણ કે દેશની અંદરથી હવે લેફ્ટનું અસ્તિત્વ શૂન્ય પર જતું જોવા મળી રહ્યું છે. કેરળમાં પણ, કેરળમથી પણ એ સમાચાર કે લેફ્ટ અહીંયા સંપૂર્ણપણે જે એક રાજ્ય પૂરતી સીમિત રહી હતી, દેશમાંથી જે રીતે નક્સલવાદને જાકારો આપવામાં સફળતા મળી છે ગૃહમંત્રી અમિત શાહને, તેમના તરફથી જે પ્રયાસો થયા હતા તે રીતે હાલમાં જનતાએ પ્રયાસો કર્યા છે. કેરળમમાંથી લેફ્ટને પણ જાકારો મળી રહ્યો છે. દેશમાં એકમાત્ર રાજ્ય હતું કે જ્યાં આગળ લેફ્ટની થોડી ઘણી ચાલતી હતી, તો સરકાર હતી તે પણ જોવા મળી રહી છે. અનિલભાઈ વાત પૂરી કરશો. તો વેસ્ટ બંગાળનો જે મુખ્ય વિષય છે એ મહિલા સુરક્ષા હતો. આ વખતે મહિલાઓનું સૌથી વધારે મતદાન થયું છે અને લગભગ 51% કરતા વધુ મહિલાઓના મત ભારતીય જનતા પાર્ટીને મળેલા છે. અને એ જ આ કારણ છે, જેમ બેને કીધું એ પ્રમાણે આરજીકરની ઘટના અને જેમાં આખો દેશ હલી ગયો, જેમાં સુપ્રીમ કોર્ટ પણ હલી ગઈ હતી અને સો મોટો કરી, અને જે રીતે એ વખતે મમતા દીદીનું જે વલણ હતું સપોર્ટ કરવાનું, એના ગુનેગારોને બચાવ કરવા માટે એમનો ભત્રીજો અને મમતાએ જે પ્રયત્ન કર્યા એના કારણે જબરજસ્ત નારાજી હતી. આમ જોવા જાવ તો કલકત્તા પ્રોપર ત્યાં આગળ જ્યાં એમ કહેવાય કે ભદ્ર લોકો રહે છે, ભણેલા ગણેલા અને કલ્ચરલ જેને કહેવાয়, ৭৭ নম্বর ওয়ার্ড, এখানে মমতা ব্যানার্জি ভালো লিড নেবেন। আমি যা প্রথম থেকে বলেছি ৭, ৮, ৯, ১০ আমি ওই বড় লিড কভার করব এবং 10 রাউন্ডের পর থেকে আমি এগোতে থাকব এবং এক্সপেক্টেড মমতা ব্যানার্জি এগেন ডিফিট ইন ভবানীপুর অ্যাসেম্বলি। মালদা মুর্শিদাবাদে মানিকচকে যেভাবে দেখা যাচ্ছে ভালো লিড করছে, মানে যেই আসনগুলো আনএক্সপেক্টেড সেগুলো এক্ষুনি কিচ্ছু বলবো না, বিজেপি সরকার করছে এটুকু বলবো এবং ক্লিয়ার ম্যান্ডেট, একদম ক্লিয়ার ম্যান্ডেট বিজেপি সরকার করছে। না না না, ইটস টু আর্লি টু সে এনিথিং। দাদা দক্ষিণ কলকাতায় আপনিও করছেন, স্বপন দাশগুপ্ত তিনিও অনেকটা লিডে রয়েছে, তৃণমূলের গড়ে কি এবার কার্যত কলকাতাতে শিক্ষিত লোকজন, হিন্দুরা, তারা মমতা ব্যানার্জিকে রিজেক্ট করছে, ইনিশিয়াল ট্রেন্ড তাই বলছে। এবং সবচেয়ে বড় কথা হচ্ছে ভাষার নামে, জাতের নামে হিন্দুরা বিভক্ত হয়নি। সিদ্দিকুল্লাহ চৌধুরীর মতো লোক পিছাচ্ছে, সৈকত পাঁজা আমার ভাই এগোচ্ছে, ইটস এ ভেরি গুড সিমটম। ડાયમંડ હાર્બરે દીપક હાલદાર એગોচ্ছে, ઇટ્સ અનએક્સપેક્ટેડ। બંગાળમાં કહેવામાં આવી રહ્યું છે, અનિલભાઈ ટ્રાન્સલેટ કરી આપો, શું કહ્યું છે તેમના તરફથી? પૂરેપૂરું તો ખબર નથી મને, પણ એ જ એમણે કીધું કે મમતા બેનર્જી 10મા રાઉન્ડ પછી કેલ્ક્યુલેશન પછી ક્યાંય નહીં હોય. બંગાળમાં પ્યોર પૂરેપૂરી પૂર્ણ બહુમત મળશે અને બંગાળના હિન્દુએ ભયમુક્ત રીતે વોટિંગ કર્યું છે. આ એની આખી વાતનો સાર હતો. કુલ મળીને જે હું વાત કરતો હતો, રીનાબેનની વાતને જો આગળ કરું છું કે આરજીકર વખતે અમારા મેડિકલ એસોસિએશનથી માંડી બધા લોકોએ આખા દેશમાં દેખાવો કર્યા. અલ્ટિમેટલી જે ગુનેગારો હતા અને જે પ્રકારના ગુનેગારો હતા એમને બચાવવા માટે સરકારનો પ્રયત્ન થયો. આઈપેક પર ઈડીની રેડ પડી,
ત્યારે મમતા બેનર્જી એક ચીફ મિનિસ્ટર ત્યાં પહોંચી જાય છે અને જે ફાઇલમાં બધી વિગતો લખી હતી એ ફાઇલ લઈને ભાગી જાય છે. અરે તમે આખા દેશમાં આ પ્રકારનું કોઈ બી ચીફ મિનિસ્ટરનું વર્તન, હું તો 45-50 વર્ષની વાત કરું છું, કદાચ એ વખતે કદાચ રાજનીતિક રીતે હું એટલો મેચ્યોર નહીં પણ હોઉં, પરંતુ જે રીતે મારું ઓબ્ઝર્વેશન છે આ પ્રકારનું વર્તન ઇતિહાસમાં કોઈ પણ મુખ્યમંત્રીએ કર્યું હોય એવું મેં જોયું નથી. અને તદ્દન તમે જો એનું મમતાજીનું સૂત્ર હતું ખેલા હોબે, ખેલા થઈ ગયા. આ વખતે ખેલા તો થયા પણ પરિવર્તન હોબે થયું. અગત્યની વસ્તુ સિદ્ધાર્થ જે હું કહેવા માંગુ છું એ કે ખેલા હોબે ક્યાંનું છે ખબર છે સ્લોગન? નહીં. એ બાંગ્લાદેશનું સ્લોગન છે. ઓકે. તો મમતાજીની ભાષા પણ બાંગ્લાદેશની જે ઉર્દુ છે. એક જ મિનિટ માટે રોકી રહ્યો છું. હાલના વલણમાં બંગાળમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. એક બેઠક પર જે આગળ હતા તે પણ હવે કોંગ્રેસ જોવા નથી મળી રહી. જે ઇન્ડિયા ગઠબંધનની વાત અનિલભાઈ કરતા હતા કે એક કોઈક વિસ્તારમાં થાય, કોઈ વિસ્તારમાં ન થાય, કોઈક રાજ્યમાં હોય, કોઈ રાજ્યમાં ના હોય. અહીંયા આગળ ગઠબંધન નથી કર્યું. કોંગ્રેસ 0 પર આવી ગયું છે. ટીએમસી હજી 102 પર છે, પરંતુ ભાજપ 171 બેઠક સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે. બેઠકોનો જે બદલાવ મતગણતરી જે થતી આવી છે 293 માંથી 276 થઈ. હું છું સિદ્ધાર્થભાઈ છે કે રીનાબેન છે, અમે આવી આશા રાખી રહ્યા હતા કે કદાચ ટીએમસી ની બેઠકોમાં પણ ઉપર નીચે જોવા મળશે, પરંતુ એ નીચે જ જોવા મળી રહ્યું છે. ઉપર ટીએમસી જોવા નથી મળી રહી. હવે 102 બેઠકો પર જતી જોવા મળી રહી છે. 276 બેઠકોના જે આંકડાઓ છે, જે પ્રાથમિક વલણો છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે. શુભેન્દુ અધિકારીએ પણ જે રીતે કીધું કે ભલે હું ભાવનીપુરથી પાછળ ચાલતો હતો, પરંતુ મને ખબર હતી કે જેમ 8મો 9મો અને 10મો રાઉન્ડ આવશે, લોકો મમતા બેનર્જીને પાછળ ધકેલતા જશે અને મારી જીત થતી જોવા મળી શકે છે. અને તે પ્રમાણેના જ આંકડા જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થભાઈ, અનિલભાઈની પણ વાત પૂરી કરતા પહેલા ટૂંકમાં એ પ્રતિક્રિયા પણ આપની લઈ લઈએ. હવે અહીંયા આગળ ભલે શુભેન્દુ અધિકારી તરફથી પણ કહેવામાં આવ્યું કે અમે સ્પષ્ટ બહુમત તરફ તો જઈ રહ્યા છે, સરકારને લઈને હજી બહુ બધી વાતોચીતો થશે, કોણ મુખ્યમંત્રી બધી વાત થશે, પરંતુ એક પિક્ચર હવે સ્પષ્ટ માની રહ્યા છો આપ અહીંયા આગળ કે હજી પણ રાહ જોવાની છે છેલ્લા બોલ સુધી આપણે? ના, મેજોરિટી સરકાર હવે ભારતીય જનતા પાર્ટીની બનશે એ નક્કી થઈ ગયું છે. અને હવે ખાલી એના જે પોકેટ્સમાં કયા ઉમેદવારો આયા છે એ જોવાનું રહેશે. અને પોસ્ટ ઇલેક્શન સેન્ટ્રલ ફોર્સીસને નિયુક્ત કરી દેવામાં આવી છે, કારણ કે આપણે એ પણ યાદ રાખવું પડે કે અમેરિકામાં જ્યારે ટ્રમ્પ હાર્યા હતા ત્યારે શું કર્યું હતું પરિસ્થિતિ. એટલે એ પરિસ્થિતિ આપના માધ્યમ થકી સૌને વિપક્ષોને અપીલ કે મહેરબાની કરીને ગુંડાગીરી ના કરતા અને જે નિર્ણય આવ્યો એ માથે વધાઈ લેજો. જી રીનાબેન, આપની પાસેથી પણ એ જાણું છું, કારણ કે ઘણી વખત એવી વાત કરવામાં આવે કે કોઈ જગ્યાએ ભાજપ જીતી જાય છે તો ભાજપ. એક મોટા સમાચાર સાંજે 6:30 વાગ્યાને લઈને સમાચાર છે. ભાજપ કાર્યાલય પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સાંજે 6:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય પહોંચશે. સ્પષ્ટ છે કે ત્યાંથી તેઓ પણ સંબોધન કરી શકે છે. નીતિન નવીન કે જેઓ નવા પ્રમુખ બન્યા હતા, ભાજપ તરફથી નવા પ્રમુખ બન્યા બાદ તેમની પર જવાબદારી હતી કે તેઓ પણ વેસ્ટ બંગાળની અંદર એવો આંકડો લઈને આવે, તેની જવાબદારીને લઈને પણ ચર્ચાઓ થશે. ખુદ ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ પણ અહીંયા પ્રચાર પ્રસારમાં ગયા હતા, તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈએ પણ ડરને કારણે મતદાનમાં અસર નથી વ્યક્ત કરવાની, તમે ભયમુક્ત થઈને મતદાન કરો. અને તે પ્રમાણેના આંકડા વેસ્ટ બંગાળથી થઈ રહ્યા છે. ભલે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવતા હોય, પરંતુ દેશની તમામ લોકોની જે નજર હતી એ વેસ્ટ બંગાળ પર હતી કે બંગાળની અંદરથી શું જોવા મળી શકે છે. અને જ્યારે બંગાળના જે આંકડાઓ આવી રહ્યા છે તે ભાજપ માટે પ્રોત્સાહન પૂરતા છે કે સરકાર બનાવી શકે છે. પ્રાથમિક વલણોની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે 170 બેઠકો. હવે શક્યતાઓ ખૂબ જ ઓછી છે કે અહીંયા આગળ ટીએમસી કમબેક કરે અને પોતાની સરકાર બનાવવા તરફ તેઓ આગળ વધે. તો ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સાંજે 6:30 વાગે ભાજપ કાર્યાલય દિલ્હી ખાતે પહોંચશે તેવી પણ જાણકારી મળી રહી છે. રીનાબેન, અહીંયા પણ ટૂંકમાં પ્રતિક્રિયા. ઘણા સ્ટેટમાં એવું થતું આવ્યું છે કે જેમાં આક્ષેપ થતા આવ્યા કે અહીંયા આગળ સરમુખત્યારશાહી છે, અહીંયા આગળ સરમુખત્યારશાહીના કારણે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, પરંતુ પશ્ચિમ બંગાળે સ્પષ્ટ કર્યું કે સરમુખત્યારશાહી કોઈ પણ જગ્યાએ નહીં ચાલે. ટૂંકમાં સાચી વાત છે. તમે જો કે અહીંયા ખુલ્લી દાદાગીરી ચાલતી કે હાર્યા પછી પણ તમે જો કે ઉમેદવારો પર કહી શકાય કે હુમલાઓ થતા, એના કારણે જે ઉમેદવારો હાર્યા હોય એ ભાગી જતા હતા સ્થળ છોડીને. એટલે આ વખતે અમિત શાહે શરૂઆતથી જ કહી દીધું હતું કે ભાઈ અહીંયા હજી 2 મહિના સુધી જે જવાનો રહેશે. એટલે કેમ કે પછી હિંસા થતી જ હોય છે, એટલે હજી પણ તમે જુઓ કે શું થશે એ થોડી દહેશત સેવી શકાય છે. કેમ કે હાર્યા પછી પણ તમે જો કે ગુંડાગીરી અનિલભાઈએ કહ્યું એમ છેલ્લી કક્ષાની અહીંયા હોય છે. એટલે સરમુખત્યારશાહી તો છે જ, પરંતુ આ પ્રકારનું ચિત્ર આખા દેશભરમાં તમે જો ક્યાંય નહીં જોવા મળે તમને. આ છેલ્લી કક્ષાનું બૂથ કેપ્ચર. આપણે જણાવી દઈએ કે